ઓર્ગેનિક ફાર્મિંગ યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અમે જે સણનો લીલો પડવાશ કર્યો છે એ ઘણા બધા ખેડૂત મિત્રોએ પણ લીલો પડવાશ કર્યો છે, અથવા આ વિડીયો જોઈ તો આવનાર સમયની અંદર કોઈ પણ ખેડૂત મિત્રોને લીલો પડવાશ કરવો હોય તો ખૂબ જરૂરી છે। લીલો પડવાશ સણનો અને ઈકળ એનો ખૂબ જરૂરી છે। એની સાથે જો ન બિયારણ મળે તો તમે તલ છે, પણ આમ તો સણનું બિયારણ છે મળી જ જાય, ન મળે તો મારો કોન્ટેક્ટ કરજો। જે કોન્ટેક્ટ નંબર જે વિડીયોમાં આપેલા છે એનાથી તમને સણનું બિયારણ આપણે ગમે ત્યાંથી તમને બતાવી દેશું। અને મિત્રો, જે અમે સણનું વાવ્યા એનો વિડીયો, ત્યારબાદ સણ ઉગ્યા કેટલા દિવસે એ પણ વિડીયો છે, એટલે વિડીયો આખો જોજો કે જેથી કરીને તમને તમામ માહિતી છે એ મળી જાય। કેટલા પ્રમાણમાં અમે બિયારણનો ઉપયોગ કર્યો હતો કે જે વાવેતરનો, તો મિત્રો આખો વિડીયો ફરી કહું કે જોજો એટલે માહિતી તમને મળી જાય। તો મિત્રો, તમે આ જોઈ શકો છો કે જે આપણે લીલો પડવાશ કર્યો છે, કે જે સણ વાવ્યું છે, એના વિશે આજ ખાસ માહિતી આપું તો આપણે જ્યાં લીલો પડવાશ કર્યો છે તો એનું બિયારણનો દર છે વીઘે 10થી, તો મિત્રો એનો બિયારણનો દર છે એ 8થી 10 કિલો વીઘે રાખવાનો હોય છે। અને તમે જોઈ શકો છો કે આનું ખૂબ સારામાં સારું રિઝલ્ટ આવ્યું। અમે પહેલી જ વખત આ ટ્રાયલ કરી છે કે જે સણ આવે, અને એની હાઇટ પણ જોઈ શકો છો તમે। આને આજે 22 દિવસ થયા છે। 2 એપ્રિલના રોજ પહેલું પિયત કોરવાણ પાયું, અને આજે આપણે થઈ છે 23 તારીખ, એટલે એમ કહીએ તો ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે। આજે 23 એપ્રિલ છે અને આને 2 પિયત આપ્યા, અત્યારે ત્રીજું પિયત ચાલુ છે। આમાં ત્રીજું પિયત આવી ગયું છે, અને તમે એની હાઇટ, અને આમાં કોઈ જાતનો બીજો ખર્ચ નથી। આ સેન્દ્રિય કાર્બન વધારવા માટેનું ખૂબ જ ઉપયોગી છે, જે ઓર્ગેનિક કાર્બન તમે જોઈ શકો છો। આની હાઇટ ઓર્ગેનિક કાર્બન ખૂબ વધે, અને આમાં રાઇઝોબિયમની ગાંઠો હોય છે કે જે નાઇટ્રોજન જમીનમાં સંગ્રહ કરવાનું વધારે કામ કરે છે, તો એ ગાંઠો પણ આમાં ખૂબ પ્રમાણમાં, એટલે એ પણ ફાયદો થાય છે। હવે આમાં કોઈ પણ પાક વાવો છો તો ખૂબ સારામાં સારો પાકનું ઉત્પાદન આવે છે। જે તમે જોઈ શકો છો કે આપણે આ કમ્પ્લીટ છે એ લીલો સણ। હવે આને આપણે થોડાક દિવસ હજી જાળવશું, હજી 20-25 દિવસ જાળવશું, અને પછી આપણે આની અંદર રોટાવેટર મારશું। એ પણ આપણે વિડીયો આગળ મોકલશું કે જેથી કરીને ખેડૂત મિત્રોને કોઈ આવનાર સમયની અંદર જે ગયા ઉનાળામાં, તો આપણે એ પણ વિડીયો મૂકશું કે જેથી કરી અને ખેડૂત મિત્રોને માહિતી મળી રહે, અને આવનારા જે વર્ષ છે એમાં કદાચ એ પણ લીલો પડવાશ કરે અને ઓર્ગેનિક ઉપર વધારે વળે। તમે જોઈ શકો છો। અને મિત્રો, આનો જો ખર્ચની વાત કરીએ તો 1400થી 1500 રૂપિયે વીઘે બિયારણ પહોંચે છે, પણ એની સામે 1500 રૂપિયે તમને જે ખાતર મળે એ ખાતર ખાલી એક જ ચાન્સમાં નામી થાય જો નાખવો તો, બાકી એ ખાતર છે પૂરું ના પડે। પણ જો આ તમે લીલો પડવાશ કરો તો તમારી જમીન છે એ ફૂલે ફૂલ ખાતરવાળી અને ઓર્ગેનિક કાર્બન, કે જેથી કરી અને ઉત્પાદન પણ ખૂબ સારામાં સારું મળે। અને આમાં બીજી કોઈ મહેનત છે જ નહીં, માત્ર પાણી આપવાનું છે, કોઈ રોગ જીવાત પણ આવતું નથી, જે તમે જોઈ શકો છો।
એટલે ઘણા બધા ખેડૂત મિત્રોનો એ પ્રશ્ન હતો કે તમે જે લીલોસરનો પ્રવાસ કર્યો છે તો ખાસ કરી અને એની વિશે માહિતી આપજો કે અમને આવનારા સમયની અંદર ખબર પડે કે આવું રિઝલ્ટ મળે છે. અત્યારે ત્રીજું પીએચ ચાલુ છે, તમે જોઈ શકો છો. આપણે ખુદ જ પાણી વારીએ છીએ. નકર ઘણા બધા ખેડૂત મિત્રોને મજૂર કે રાખતા હોય, પણ મજૂર નહીં, ખુદ પાણી વારો એટલે એ પણ ફાયદો થાય. એટલે ખાસ મિત્રો એના માટેનો જ આ વિડીયો હતો અને આ વિડીયોને શેર કરી દો કે જેથી કરીને બધા ખેડૂત મિત્રો સુધી પહોંચી જાય. આ આપણે આગળ કીધું કે 2 ફેબ્રુઆરી આપણે આગળ કીધું કે 2 એપ્રિલના રોજ વાવ્યું હતું. આજે 23 એપ્રિલ થઈ છે, 23 એપ્રિલની સવાર. એટલે ખૂબ સારામાં સારું રિઝલ્ટ છે સળની અંદર. આમાં ઘણા બધા ખેડૂત મિત્રો છે ઈકળ પણ સાથે વાવે છે. ઈકળથી ખારાશવાળી જમીન હોય એમાં ફાયદો વધારે થાય છે. અમારે જમીન ખારાશવાળી છે નહીં એટલે અમે ઈકળ નાખ્યું નથી. અને કોઈ પણ ખેડૂત મિત્રોને હજી જો સમય હોય અને જો વાવવું હોય ઈકળ, તો જે આ વિડીયોમાં આપેલા નંબર છે એમાં સંપર્ક કરી વધુ માહિતી પૂછી શકો છો. ફ્રીમાં છે. એટલે ખાસ મિત્રો એના માટે જ આ વિડીયો હતો. તમે જોઈ શકો છો આપણે આખી વાડીની અંદર વાવેલું છે. અને ઘણા બધા ખેડૂત મિત્રોનો પાછો એ પણ પ્રશ્ન હતો કે આમાં રોટાવેટર આયકા પછી જે એના ડૂચા હોય છે એ નડે નહીં. કોઈ પણ વસ્તુને તમે લીલી જમીનની અંદર દાટી દો છો તો એ સડતા 10 થી 15 દિવસ જ લાગે છે. 2 વખત રોટાવેટર મારો એટલે સાવ કમ્પ્લીટ થઈ જાય છે. જે તમે બળદથી અથવા ટ્રેક્ટરથી હાથી હાંકો તો પણ તમને ડૂચો નહીં નડે. તો મિત્રો એના માટેનો જ આ વિડીયો હતો. તો મિત્રો ખાસ એના માટેનો જ આ વિડીયો હતો લીલો પડવાશની અંદર. અને સળનું બિયારણ છે એ તમને આસાનીથી ગમે જગ્યાએ મળી જશે. ન મળે તો આગળ કીધું વિડીયોની અંદર કે મારો કોન્ટેક્ટ કરજો, જે નંબર આપેલા જ છે. અને મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. અને અન્ય કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી તમે ગ્રુપમાં જોડાઈ જાઓ. વધારે માહિતી જોતી હોય તો ત્યાંથી તમને મળી જશે. એટલે ખાસ મિત્રો એના માટેનો જો આ વિડીયો હતો. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.